નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજી ગ્રામરમાં ખૂબ જ મહત્ત્વનો ટૉપિક જેનું નામ છે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ, એટલે કે પ્રત્યક્ષ અને પરોક્ષ સંવાદ પાર્ટ 2। તો વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંના પાર્ટ 1 વિડીયોમાં આપણે છે તે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ વિશેની જે ખૂબ જ મહત્ત્વની માહિતી છે તેનો અભ્યાસ કર્યો। ત્યારબાદ આજે આપણે પાર્ટ 2માં જે બાકીની જે માહિતી છે તેનો અભ્યાસ છે તે કરીશું। તો પાર્ટ 2માં સૌપ્રથમ છે કાઇન્ડ્સ ઓફ સેન્ટેન્સ, અર્થાત કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ટોટલ 4 ટાઈપ્સ આવે છે, જેમાં ફર્સ્ટ છે એસરેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય, ત્યારબાદ સેકન્ડ છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય, થર્ડ છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય, અને ફોર્થ છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ છે તે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં ટોટલ છે તે 4 પ્રકારના વાક્યોનો સમાવેશ છે તે થાય છે, જેનો આપણે જોઈ શકીએ છીએ। તો તેમાં એસરેટિવ સેન્ટેન્સ છે ફર્સ્ટ, તેનું એક્ઝામ્પલ જોઈએ કે રોહિત નોઝ હિઝ નેબર। રોહિત નોઝ હિઝ નેબર્સ એટલે કે રોહિત છે તે પોતાના જે નેબર એટલે કે પડોશી છે તેમને જાણે છે। ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનું એટલે કે પ્રશ્નાર્થ વાક્ય। તો પહેલું હતું એ શું હતું, તો કે વિધાન વાક્ય એસરેટિવ સેન્ટેન્સ, ત્યારબાદ છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ। તો ડીડ રોહિત નો હિઝ નેબર, ડીડ રોહિત નો હિઝ નેબર, લાસ્ટમાં છે ક્વેશ્ચન ટેગ એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે કે પ્રશ્નાર્થ વાક્યમાં છે તે પ્રશ્ન પૂછવામાં આવે છે કે શું રોહિત છે તે તેમના પડોશીઓને જાણે છે। ત્યારબાદ થર્ડ ટાઈપ છે ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય। આજ્ઞાર્થ વાક્ય એટલે કે કોઈ પણને આપણે આજ્ઞા આપવાની હોય તેવા અર્થમાં તેનો સમાવેશ થાય છે। ફોર એક્ઝામ્પલ, ઓપન ધી ડોર પ્લીઝ સિટ ડાઉન એટલે કે ઓપન ધી ડોર પ્લીઝ સિટ ડાઉન। ત્યારબાદ ફોર્થ ટાઈપ છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય। ઉદ્ગાર વાક્ય એટલે કે તમે જોયું હશે કે કોઈ પણ સુંદર વસ્તુ હોય, ચીજ વસ્તુઓ હોય, ભૌતિક વસ્તુઓ હોય, તેને જોઈને આપણને સારું લાગે તો આપણે કહીએ છીએ કે હાઉ બ્યુટીફુલ, તે રીતે કે હાઉ બ્યુટીફુલ ધ બેબી ઇઝ એટલે કે પેલું બાળક છે, બેબી છે તે કેટલું સુંદર છે। ત્યારબાદ છે કોઈ સરસ મજાનું ઘર હોય તો આપણે લખી શકીએ કે વાવ વોટ અ બ્યુટીફુલ હાઉસ। કોઈ કાર હોય તો આપણે કહી શકીએ કે વાવ વોટ અ બ્યુટીફુલ કાર। તો આને વિદ્યાર્થી મિત્રો ઉદ્ગાર વાક્ય કહેવાય છે। ત્યારબાદ છે સેકન્ડ ટાઈપ, જેનું નામ છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ। તો વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંના જે પાર્ટ 1નો વિડીયો હતો તે પાર્ટ 1ના વિડીયોમાં આપણે અભ્યાસ કર્યો, તો તેમાં છે તે આપણે એસરેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્યમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાનકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ, અને સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ। જો ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સમાં કેવી રીતે વાક્ય રચનાઓ અને ચેન્જીસ થાય છે તેનો અભ્યાસ કર્યો। ત્યારબાદ આજે આપણે સેકન્ડ ટાઈપ, જેનું નામ છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, તેનો અભ્યાસ કરીએ। તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય। સહાયકારક ક્રિયાપદો જેને આપણે મોડલ્સ કહીએ છીએ કે મોડલ્સની સહાયથી બનેલા પ્રશ્નાર્થ વાક્યો, જેમ કે આર યુ રેડી, વુડ યુ લાઇક ટુ જોઈન અસ જેવા પ્રશ્ન વાક્યોનો જવાબ હા કે નામાં આપી શકાય। તો તમને ખ્યાલ હશે વિદ્યાર્થીઓ કે અમુક પ્રશ્ન હોય ને તેનો જવાબ માત્ર હા કે ના એટલે કે યસ કે નોમાં જ આપવાનો થતો હોય છે। ફોર એક્ઝામ્પલ, આર યુ રેડી એટલે કે શું તમે રેડી થઈ ગયા, તો તેનો ઉત્તર હા કે નામાં જ આવશે, બરાબર। ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ આપણે જોયું કે વુડ યુ લાઇક ટુ જોઈન અસ એટલે કે શું તમે અમને જોઈન કરવાનું છે, પસંદ કરશો, તો તેનો ઉત્તર છે તે માત્ર હા કે નામાં જ આપી શકાય છે। તો તે છે તે સહાયકારક ક્રિયાપદો એટલે કે મોડલ્સની સહાયથી બનતા હોય છે। ત્યારબાદ છે કે WH વાળા ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સથી શરૂ થતા વાક્યોનો ઉત્તર હા કે નામાં આપી શકાય નહીં। એટલે કે જે કોઈ પણ વાક્ય હોય પ્રશ્નાર્થ વાક્ય, તો પ્રશ્નાર્થ વાક્ય કેવા,
તો કે તેની આગળ WH લાગતું હોય તો WH વાળા ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સથી શરૂ થતા હોય તેવા પ્રશ્નાર્થ વાક્યોનો ઉત્તર માત્ર હા કે નામાં આપી શકાતો નથી. ફોર એક્ઝામ્પલ, હુ ઇઝ ધીસ મેન, એટલે કે આ માણસ કોણ છે. તો આ માણસ કોણ છે તેના પ્રત્યુત્તરમાં આપણે છે તે માણસની ઓળખ અથવા તેનો પ્રોફેશન એટલે કે વ્યવસાય આપી શકીએ છીએ, પરંતુ માત્ર હા કે નામાં ઉત્તર આપી શકાતો નથી. ફોર એક્ઝામ્પલ, હુ ઇઝ ધીસ મેન, તો યસ કેનો આન્સર આપીએ તો તે આન્સર સ્યુટેબલ વ્યવસ્થિત થતો નથી. હુ ઇઝ ધીસ મેન, તો ત્યાં આપણે તે માણસના નામનો ઉલ્લેખ અથવા તો તે નામ છે તે નામના પ્રોફેશનનો એટલે કે તેનો જે કામગીરીનો ઉત્તર છે તે આપવાનો થતો હોય છે. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ છે કે વોટ આર યુ ડુઈંગ, એટલે કે તમે શું કરો છો. તો તમે શું કરો છો તેનો પ્રત્યુત્તર મિત્રો હા કે નામાં ન આવે, બરાબર. કોઈ રીડિંગ કરતા હોય, બેઠા હોય, જમતા હોય, સૂતા હોય, કોઈ પણ કામગીરી છે તે કરતા હોય. એટલા માટે કે આવા સર્વનામો જેમ કે વેર, વેન, વાય, વુ, વોમ, વોઝ, વોટ, વિચ અને હાઉ આવે છે. એટલે કે આ જે સર્વનામો છે વેર, વેન, વે, વાય, વુમ, વુઝ, વોટ, વિચ, હાઉ, તે સર્વનામમાં ઉત્તર WH વાળા ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ શરૂ થતા હોય તો તેના ઉત્તરમાં માત્ર હા કે ના આપી શકાતું નથી. ત્યારબાદ આગળ છે કે પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે આટલું યાદ રાખવું જરૂરી છે. એટલે કે જ્યારે આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતા હોય ત્યારે પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતી વખતે આટલી બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ છે કે પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતર કરવાનું. તો તેમાં ફર્સ્ટ એક્ઝામ્પલ છે કે ઇઝ હી યોર ફ્રેન્ડ, એટલે કે શું આ તારો મિત્ર છે. ઇઝ હી યોર ફ્રેન્ડ, તો તે કેવું વાક્ય છે તો કે ડાયરેક્ટ સ્પીચનું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. તેનો પ્રત્યુત્તર ઇનડાયરેક્ટ શું થશે તો હી ઇઝ યોર ફ્રેન્ડ, તો તે શાનું છે તો કે એસર્ટિવ સેન્ટેન્સ છે. પહેલાં છે તે પ્રશ્નાર્થ વાક્ય છે, લાસ્ટમાં પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવ્યું છે કે ઇઝ હી યોર ફ્રેન્ડ, એટલે કે શું એ તારો મિત્ર છે. ત્યારબાદ એસર્ટિવ સેન્ટેન્સ છે કે હી ઇઝ યોર ફ્રેન્ડ. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ છે કે મે આઈ કમ ઇન, એટલે કે શું હું અંદર આવી શકું છું, તો તે છે ઇન્ટ્રોગેટિવ. તો તેનો એસર્ટિવ શું બનશે તો કે આઈ મે કમ ઇન. આવી રીતે મિત્રો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ચેન્જીસ કરતી વખતે માત્ર આટલો ફેરફાર છે તે થાય છે. ત્યારબાદ થર્ડ એક્ઝામ્પલ છે હાઉ આર યુ, એટલે કે તમે કેમ છો. તો તે શેનું એક્ઝામ્પલ છે તો કે ઇન્ટ્રોગેટિવ ડાયરેક્ટ સેન્ટેન્સ. ત્યારબાદ છે હાઉ આર યુ, એટલે કે એસર્ટિવ સેન્ટેન્સનું એક્ઝામ્પલ છે. તો વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ચેન્જ કરતી વખતે માત્ર ઇન્ટ્રોગેટિવ છે તેમાં ક્વેશ્ચન ટેગ હટાવવાનું હોય છે. ત્યારબાદ આગળ છે કે વિધાન વાક્યોનું ડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે બે વાક્યોને જોડવા ધેટ કંજક્શનનો ઉપયોગ છે તે કરીએ છીએ, પરંતુ પ્રશ્નાર્થ વાક્યના રૂપાંતરમાં થોડો ફેરફાર થાય છે. એટલે કે વિધાન વાક્યોમાં આપણે અભ્યાસ કર્યો તે વિધાન વાક્યોમાં આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે જે બે વાક્ય હોય છે એ બે વાક્ય કયા તો કે ભાઈ આપણે જે કોમા દૂર કરી અને આપણે ધેટ મૂકતા હતા તે. તો બે વાક્યોને જોડવા ધેટ કંજક્શનનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ પ્રશ્નાર્થ વાક્યના રૂપાંતરમાં થોડો ચેન્જીસ હોય છે. તેમાં ફર્સ્ટ છે કે સહાયકારક ક્રિયાપદોથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યોનું, ખાસ યાદ રાખજો અહીંયા વિદ્યાર્થી મિત્રો કે સહાયકારક ક્રિયાપદોથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરી ત્યારે કંજક્શન ધેટને બદલે ઇફ કે વેધરનો ઉપયોગ કરવામાં આવે છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે સહાયકારક ક્રિયાપદોથી શરૂ થતા હોય તેવા પ્રશ્નાર્થ વાક્યો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ચેન્જીસ કરતી વખતે જે આપણે ધેટ મૂકતા હતા કંજક્શન ધેટ, તેના બદલે આપણે ઇફ કે વેધરનો ઉપયોગ કરવામાં આવશે. એટલે કે આપણે છે તે ધેટના બદલે ઇફ કે વેધરનો ઉપયોગ છે તે કરવો પડે છે. ત્યારબાદ સેકન્ડ છે કે WH વાળા પ્રશ્નાર્થ સર્વનામોથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે કંજક્શન તરીકે જે તે પ્રશ્નાર્થ સર્વનામ જેમ કે વેર, વેન, વોટ વગેરે જ વપરાય છે.
એટલે કે WH વાળા પ્રશ્નાર્થ સર્વનામો હોય તેનાથી શરૂ થતું હોય વાક્ય, તો તેવા પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે આપણે રૂપાંતર કરીએ ત્યારે કંજક્શન તરીકે જે તે પ્રશ્નાર્થ સર્વનામ હોય, ફોર એક્ઝામ્પલ વેર, વેન, વોટ વગેરે જ વપરાય છે. ત્યારબાદ થર્ડ છે કે રિપોર્ટિંગ વર્બ સેડ કે બીજું જે કોઈ ક્રિયાપદ હોય તો તેને બદલે મૂળ ક્રિયાપદના ભાવને અનુરૂપ ક્રિયાપદ આસ્ક, ઇન્ક્વાયર, ક્વેશ્ચન વગેરે કાળને અનુરૂપ મૂકવા. આસ્ક અને ઇન્ક્વાયર વધારે વપરાય છે. એટલે કે રિપોર્ટિંગ વર્બમાં છે વિદ્યાર્થી મિત્રો, તે રિપોર્ટિંગ વર્બમાં સેડ કે બીજું કોઈ ક્રિયાપદ હોય તો તેને બદલે મૂળ ક્રિયાપદના ભાવને અનુરૂપ ક્રિયાપદ મૂકવું. એટલે કે મૂળ જે ક્રિયાપદ હોય છે તે ક્રિયાપદનો ભાવ શું સૂચવે છે તે ભાવ આપણે મૂકવાનો હોય છે, અને તે ભાવને અનુરૂપ અહીંયા છે તે આપણે ક્રિયાપદ આસ્ક, ઇન્ક્વાયર, ક્વેશ્ચન વગેરે કાળને અનુરૂપ છે તે મૂકવાના હોય છે. ત્યારબાદ છે કે ટેન્સીસનું રૂપાંતર એસરેટિવ સેન્ટેન્સના નિયમો પ્રમાણે કરવું. એટલે કે ટેન્સ એટલે કે કાળનું જે આપણે ચેન્જીસ કરીએ છીએ, કાળનું રૂપાંતર કરીએ છીએ તે એસરેટિવ સેન્ટેન્સના નિયમો મુજબ કરવાનું રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ દ્વારા સમજીએ જેથી વધારે માહિતી આવે. તો તેમાં ફર્સ્ટ એક્ઝામ્પલ છે કે સી સેડ ટુ મી આર યુ વેલ ટુડે. એટલે કે તેણીએ મને કહ્યું કે આર યુ વેલ ટુડે, એટલે કે આજે તમારી તબિયત સારી છે. આ વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ સ્પીચનું એક્ઝામ્પલ છે કે સી સેડ ટુ મી આર યુ વેલ ટુડે, લાસ્ટમાં છે ક્વેશ્ચન ટેગ. તો તેનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર આ રીતે થશે કે સી આસ્કડ મી ઇફ આઈ વોઝ વેલ ધેટ ડે. અહીંયા થશે ટુડેનું ધેટ ડે. શા માટે? તો કે આપણે છે તે આગળના ભાગ 1માં પાર્ટ 1માં આપણે જોઈ ગયા કે ટુડેનું ધેટ ડે, યેસ્ટરડેનું પ્રીવિયસ ડે, બરાબર. આપણે છે તે આખો કોષ્ટક સમજ્યો હતો તે પ્રમાણે કે સી આસ્ક મી ઇફ આઈ વોઝ વેલ ધેટ ડે. આ રીતે બનશે. અહીંયા છે તે ઇન્વર્ટેડ કોમા હટાવી અને આપણે છે તે ધેટની જગ્યાએ છે તે આપણે જોયું કે ઇફ કે વેધરનો ઉપયોગ કરવાનો હોય છે. અને સેડનું શું થશે રિપોર્ટિંગ વર્બ? તો કે આસ્કડ. સી આસ્કડ મી ઇફ આઈ વોઝ વેલ ધેટ ડે. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ છે અમન સેડ ટુ મી ડીડ યુ ગો ટુ ધી ડૉક્ટર. અમન સેડ ટુ મી ડીડ યુ ગો ટુ ધી ડૉક્ટર. એટલે કે અમને મને પૂછ્યું કે શું તું ડૉક્ટર પાસે ગયો હતો. તો તેનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર આથી થશે કે અમન આસ્કડ મી ઇફ આઈ હેડ ગોન ટુ ધી ડૉક્ટર. એટલે કે અહીંયા વિદ્યાર્થી મિત્રો સેડનું આસ્કડ થશે અને જે ઇન્વર્ટેડ કોમા છે તે ઇન્વર્ટેડ કોમા હટાવીને ઇફ કે વેધરનો ઉપયોગ કરવાનો આપણે નિયમ આગળ છે તે ભણી ચૂક્યા છીએ. ત્યારબાદ થર્ડ એક્ઝામ્પલ છે યુ સેડ ટુ પ્રિયા વોટ આર યુ ડુઈંગ નાવ. યુ સેડ ટુ પ્રિયા વોટ આર યુ ડુઈંગ નાવ. તો તેનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ચેન્જીસ કરતી વખતે યુ સેડનું થશે યુ આસ્કડ પ્રિયા વોટ શી વોઝ ડુઈંગ ધેન. અહીંયા નાવનું થશે ધેન. શા માટે? તો કે આપણે છે તે આગળ વિડીયો 1ના પાર્ટમાં છે આપણે જોયું કે ધ્યાન છે તેનું શું થશે તો કે નામનું થશે ધ્યાન. તેવી જ રીતે જાણે આપણે જોયું કે ટુડેનું થશે ધેટ ડે, પ્રીવિયસ ડે થશે તે રીતે, બરાબર. ત્યારબાદ ફોર્થ એક્ઝામ્પલ છે કે અરુણ સેડ ટુ મી વોટ ડીડ શી વોન્ટ. અરુણ સેડ ટુ મી વોટ ડીડ શી વોન્ટ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અરુણ એન્ક્વાયર્ડ ઓફ મી વોટ શી હેડ વોન્ટેડ. અહીંયા સેડનું થશે એન્ક્વાયર્ડ ઓફ. એટલે કે રિપોર્ટિંગ વર્બ સેડના સ્થાને ઇન્ક્વાયર્ડ પ્લસ ઓફ પ્લસ ઓબ્જેક્ટ તે પ્રમાણે રચના તે થાય છે. એટલા માટે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ચેન્જીસ કર્યું ત્યારે શું બન્યું તો કે અરુણ ઇન્ક્વાયર્ડ ઓફ મી વોટ શી હેડ વોન્ટેડ. ત્યારબાદ ફિફ્થ એક્ઝામ્પલ છે હી સેડ વુ આર ધીઝ ગર્લ્સ. હી આસ્કડ મી વુ ધોઝ ગર્લ્સ વેર. તો અહીંયા તમે તો રિપોર્ટિંગ વર્બ સેડ સાથે કોઈ કર્મ એટલે કે ઓબ્જેક્ટ નથી.
એટલે કે ટેલની જેમ આસ્ક ક્રિયાપદ સાથે પણ કર્મ હોવું જોઈએ. તેથી કર્મ ન હોય ત્યારે થર્ડ પર્સન એટલે કે ત્રીજી વ્યક્તિનો કોઈ પણ સર્વનામ ઇનડાયરેક્ટ સ્પીચમાં આસ્ક પછી મૂકી શકીએ છીએ. એટલા માટે આપણે જોયું કે હી સેડ who are these girls, તો he asked me who those girls were. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છે તે રિપોર્ટિંગ વર્બ સેડ સાથે કર્મનો ઉલ્લેખ થયો નથી. એટલા માટે ટેલની જેમ આસ્ક પછી ક્રિયાપદ સાથે પણ કર્મ હોવું જરૂરી છે. અને કર્મ ન હોય ત્યારે થર્ડ પર્સનનું કોઈ પણ સર્વનામમાં આસ્ક પછી મૂકી દેવાનું થતું હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છે થર્ડ સેન્ટેન્સ ટાઈપ, જેનું નામ છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય. તો રિપોર્ટિંગ વર્બ સેડના બદલે રિક્વેસ્ટેડ, એડવાઇઝડ, ઓર્ડર્ડ, પ્રપોઝડ, આસ્કડ વગેરે વાક્યના ભાવને અનુરૂપ મૂકવાનું હોય છે. એટલે કે આપણે આગળ જોયું તો આગળમાં આપણે શું જોયું તો કે રિપોર્ટિંગ વર્બ છે ત્યાં સેડ આવે છે. અહીંયા છે તે સેડના બદલે રિક્વેસ્ટેડ, એડવાઇઝ, ઓર્ડર, પ્રપોઝડ અને આસ્ક વગેરે વાક્યોના ભાવ અનુરૂપ મૂકવાનું હોય છે. એટલે કે જેવો વાક્યનો ભાવ હોય છે તેવી રીતે આપણે છે તે રિપોર્ટિંગ વર્બ મૂકવાનું થશે. ત્યારબાદ છે કે ડાયરેક્ટ સ્પીચના ક્રિયાપદનો ટુ સાથેના ઇન્ફિનિટિવમાં રૂપાંતર કરવું જરૂરી છે. એટલે કે ડાયરેક્ટ સ્પીચનું જે ક્રિયાપદ છે તે ક્રિયાપદનો ટુ સાથેના ઇન્ફિનિટિવમાં રૂપાંતર કરવું જરૂરી છે. ત્યારબાદ છે કે વાક્ય નેગેટિવ હોય તો નોટ ઇન્ફિનેટિવની પહેલાં મૂકવું, જેમ કે નોટ ટુ રાઇટ, નોટ ટુ સ્પીક. એટલે કે વાક્ય કે સેન્ટેન્સ એક્ઝામ્પલ છે તે નેગેટિવ હોય તો નોટ ઇન્ફિનેટિવની પહેલાં મૂકવું, જેમ કે નોટ ટુ રાઇટ, નોટ ટુ સ્પીક તે રીતે. તો તેમાં ફર્સ્ટ એક્ઝામ્પલ છે ધ ટીચર સેડ ટુ ધી ચિલ્ડ્રન પ્લીઝ કીપ ક્વાઇટ. The teacher said to the children, please keep quiet. એટલે કે શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું કે મહેરબાની કરીને શાંતિથી ચૂપ બેસો. તો તેનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રીતે રૂપાંતર થશે કે ધ ટીચર આસ્કડ અથવા તો રિક્વેસ્ટેડ ધ ચિલ્ડ્રન ટુ કીપ ક્વાઇટ. એટલે કે શિક્ષકે વિદ્યાર્થીઓને શાંતિથી બેસવા માટે સૂચન છે તે કરવું અથવા તો આજ્ઞા છે તે આપી. The teacher asked the students to keep quiet. એટલે કે શિક્ષકે વિદ્યાર્થીઓને આજ્ઞા આપી કે શાંતિથી બેસો. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ છે ધ જનરલ સેડ ટુ ધી ઓફિસર ગેટ આઉટ રાઇટ નાવ. તો અહીંયા ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ચેન્જીસ કરતી વખત થશે કે ધ જનરલ ઓર્ડર્ડ ધ ઓફિસર ટુ ગેટ આઉટ ઇમિડિયેટલી. અહીંયા રાઇટ નાવનું થશે ઇમિડિયેટલી. એટલે કે ઓર્ડર જનરલે છે તેને ઓર્ડર કર્યો ઓફિસરને કે ટુ ગેટ આઉટ ઇમિડિયેટલી, એટલે કે અત્યારે જ બહાર જતો રહે. ત્યારબાદ થર્ડ એક્ઝામ્પલ છે ડોન્ટ વેસ્ટ યોર મની ધ ફાધર સેડ ટુ હિઝ સન. ડોન્ટ વેસ્ટ યોર મની એટલે કે તારા પૈસા છે તે ખૂબ જ વેડફ નહીં થતો, બગાડ નહીં. ધ ફાધર સેડ ટુ હિઝ સન, ફાધરે તેના છોકરાને કહ્યું. ધ ફાધર એડવાઇઝડ હિઝ સન નોટ ટુ વેસ્ટ હિઝ મની. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ એડવાઇઝડ, ધ ફાધર એડવાઇઝ એટલે કે સૂચન સલાહ કરી, હિઝ સન એટલે તેના પુત્રને કે નોટ ટુ વેસ્ટ હિઝ મની એટલે કે તેના પૈસા છે તેનો વેડફ નહીં. ત્યારબાદ ફોર્થ ટાઈપ છે જે લાસ્ટ છે તેનું નામ છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય. તો આ પ્રકારના વાક્યો દ્વારા વ્યક્તિની વિભિન્ન લાગણીઓ જેવી કે આનંદ, આશ્ચર્ય, રોષ, દુઃખ વગેરે વ્યક્ત થાય છે. વાક્યના અંતે પૂર્ણવિરામ નહીં પણ આશ્ચર્ય ચિહ્ન મૂકવામાં આવે છે. એટલે કે ઉદ્ગાર વાક્ય તમે જોયું હશે તો તે ઉદ્ગાર વાક્યમાં વ્યક્તિની વિભિન્ન લાગણીઓ જેવી કે આનંદ, રોષ, દુઃખ, આશ્ચર્ય વગેરે છે તે વ્યક્ત થાય છે અને વાક્યના અંતે પૂર્ણ વિરામ નહીં પરંતુ આશ્ચર્ય ચિહ્ન છે તે મૂકવામાં આવે છે. તો એમાં જોઈ શકીએ છીએ આપણે ફર્સ્ટ છે કે રિપોર્ટિંગ વર્બ દ્વારા વ્યક્ત થતી લાગણીઓને અનુરૂપ ક્રિયાપદ એક્સક્લેમ્ડ વિથ જોય, સોરો,
સરપ્રાઇઝડ, રિમાર્કડ અને રિગ્રેટેડ વગેરે રિપોર્ટિંગ વર્બને બદલે મૂકો. એટલે કે રિપોર્ટિંગ વર્બ છે તે રિપોર્ટિંગ વર્બના સ્થાને રિપોર્ટિંગ વર્બ દ્વારા વ્યક્તિથી લાગણી થતી હોય છે, જે કોઈ લાગણી હોય છે, ફિલિંગ્સ હોય છે તે વ્યક્ત થતી હોય તો તેના અનુસંધાને મૂકવામાં આવે છે. એટલે કે એક્સક્લેમ્ડ વિથ જોય, સોરો, સરપ્રાઇઝડ, રિમાર્કડ અને રિગ્રેટેડ વગેરે રિપોર્ટિંગ વર્બને બદલે મુકાય છે. વાક્યનું એસરેટિવ સેન્ટેન્સમાં રૂપાંતર કરવું. એટલે કે વાક્ય જે હોય છે એક્સક્લેમેટિવ ઉદ્ગાર વાક્યનું, તેને છે તે એસરેટિવ સેન્ટેન્સમાં રૂપાંતર છે તે કરવું પડે. આ, ઓ, અલાસ, બ્રેવો અને હુર્રે જેવા ઉદ્ગાર નીકળી જાય છે. એટલે કે કોઈ પણ વાક્યમાં એક્ઝામ્પલમાં છે તે આ, ઓ, અલાસ, બ્રેવો અને હુર્રે જેવા શબ્દો ઉદ્ગાર શબ્દો હોય તો તે ઉદ્ગાર શબ્દો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતી વખતે નીકળી જશે. ત્યારબાદ છે કંજક્શન ધેટ મૂકવું. એટલે કંજક્શન છે તે ધેટનો ઉપયોગ છે તે કરવાનો રહેશે. ત્યારબાદ છે કાળ પરિવર્તનના નિયમો એસરેટિવ સેન્ટેન્સના નિયમો પ્રમાણે ઉપયોગમાં લેવાના રહેશે. એટલે કે એક્સક્લેમેટિવ સેન્ટેન્સમાં જે કાળ પરિવર્તન છે તે કાળ પરિવર્તનના નિયમો એસરેટિવ સેન્ટેન્સના નિયમોનો ઉપર જ ઉપયોગમાં લેવામાં આવે છે. તો તેમાં ફર્સ્ટ એક્ઝામ્પલ સમજીએ કે ધ મધર સેડ હાઉ બ્યુટીફુલ શી લુક્સ. ધ મધર સેડ હાઉ બ્યુટીફુલ શી લુક્સ. તો અહીંયા મિત્રો જે રિપોર્ટિંગ વર્બ છે તે ભૂતકાળમાં છે, તેમજ મધર એટલે કે માતા આનંદ કે પ્રશંસા વ્યક્ત કરે છે, તેથી રિપોર્ટિંગ વર્બના સ્થાને એક્સક્લેમ વિથ જોય કે એડમિરેશન મૂકી શકાય. તો તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો કે થોડા સમય પહેલાં છે આપણે જોયું, અભ્યાસ કર્યો કે રિપોર્ટિંગ વર્બ છે તે ભૂતકાળમાં છે, તેમજ મધર આનંદ કે પ્રશંસા વ્યક્ત કરે છે. એટલે કે માતા છે તે કોઈની પ્રશંસા વખાણ કરે છે, તેથી રિપોર્ટિંગ વર્બને સ્થાને એક્સક્લેમ વિથ જોય કે એડમિરેશન મૂકી શકાય. એટલે કે જ્યારે પણ કોઈકના વખાણ કરવાના હોય ત્યારે એક્સક્લેમ વિથ જોય અથવા તો એડમિરેશન છે તે મૂકી શકાય છે. ડાયરેક્ટ સ્પીચ એટલે કે ડીએસ અને આરએસને એસરેટિવ સેન્ટેન્સમાં ફેરવીએ તો સી લુક્સ વેરી બ્યુટીફુલ થશે. પરંતુ અહીંયા છે તે આપણે છે તે એક્સક્લેમેટિવ સેન્ટેન્સનો ઉપયોગ કરે છે, એટલા માટે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં આ રીતે બને છે કે ધ મધર એક્સક્લેમ્ડ વિથ એડમિરેશન ધેટ સી લુકડ વેરી હેપી. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આરવી તરીકે છે તે આપણે એક્સક્લેમ્ડ વિથ જોયનો ઉપયોગ છે તે અહીંયા કર્યો અને ત્યારબાદ કંજક્શન ધેટ છે તે મૂકવામાં આવ્યું છે. એટલે કે ધ મધર એક્સક્લેમ્ડ વિથ એડમિરેશન ધેટ શી લુક વેરી હેપી. ત્યારબાદ છે સેકન્ડ એક્ઝામ્પલ, ધ બોય સેડ હુર્રે આઈ હેવ વન ધી પ્રાઇઝ. તો આ છે તે ડાયરેક્ટ સેન્ટેન્સનું છે, તેનું ઇનડાયરેક્ટમાં રીતે રૂપાંતર થશે કે ધ બોય એક્સક્લેમ્ડ વિથ જોય ધેટ હી હેડ વન ધી પ્રાઇઝ. ધ બોય એક્સક્લેમ્ડ વિથ જોય ધેટ શી હેડ વન ધ પ્રાઇઝ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે છે તે એક્સક્લેમ વિથ જોયનો ઉપયોગ છે તે કર્યો આરવી તરીકે. શા માટે? કારણ કે આપણે છે તે આગળ અભ્યાસ કર્યો કે જ્યારે કોઈ પણ જે શબ્દો હોય, દાખલા તરીકે હુર્રે છે, અલાસ છે, ઓ છે, તે દરેક વાક્યોના બદલે આપણે છે તે એક્સક્લેમ્ડ વિથ જોયનો ઉપયોગ છે તે કરવાનો રહેશે. એટલા માટે અહીંયા આપણે જોયું તો શું બનશે તો કે ધ બોય એક્સક્લેમ વિથ જોય ધેટ હી હેડ વન ધી પ્રાઇઝ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો થોડા લેટ્સવાળા વાક્યો છે તે લેટ્સવાળા વાક્યોનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર આ રીતે થશે, તેનો અભ્યાસ કરીએ. તો તેમાં ફર્સ્ટ એક્ઝામ્પલ છે ધ યંગ બોય સેડ ટુ મી લેટ મી સિટ નિયર ધી વિન્ડો. ધ યંગ બોય સેડ ટુ મી લેટ મી સિટ નિયર ધી વિન્ડો. તો તેનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતી વખતે ધ યંગ બોય રિક્વેસ્ટેડ, અહીંયા આવશે રિક્વેસ્ટેડ. ધ યંગ બોય રિક્વેસ્ટેડ મી ટુ લેટ હિમ સિટ નિયર વિન્ડો. એટલે કે યંગ છોકરાએ છે તે વિન્ડો પાસે બેઠવા માટે મને વિનંતી કરી.
ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ છે મેઘના સેડ ટુ હર મધર લેટ્સ ગો આઉટ ફોર શોપિંગ. તો તેનું આ રીતે બને છે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ. મેઘના સજેસ્ટેડ કે પ્રપોઝડ કોઈ પણ લઈ શકે, આપણે છે તે બંનેમાંથી એક લેવાનું છે, બંને લેવાના નથી. પરંતુ અહીંયા છે તે આપણે એક્ઝામ્પલમાં બતાવ્યું છે, કારણ કે દરેક વિદ્યાર્થીઓ છે તે બેમાંથી કોઈ પણ એકનો ઉપયોગ છે તે કરી શકે. મેઘના સજેસ્ટેડ અથવા તો પ્રપોઝડ ટુ હર મધર ધેટ ધે શુડ ગો આઉટ ફોર શોપિંગ. એટલે કે મેઘનાએ તેની માતાને સજેસ્ટ અથવા તો પ્રપોઝ કર્યું કે આપણે છે તે શોપિંગ કરવા માટે જોઈએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કંજક્શન ધેટનો ઉપયોગ છે તે દરેક બંનેમાં આપણે થયો છે. ત્યારબાદ ફર્સ્ટ એક્ઝામ્પલમાં આપણે જોયું કે કોઈ પણ જે વાક્ય હોય તે વાક્યોમાં આપણે રિપોર્ટિંગ વર્બ દ્વારા જે લાગણી વ્યક્ત થતી હોય ને તે લાગણી અનુરૂપ આપણે એક્સક્લેમ વિથ જોય, સોરો, સરપ્રાઇઝ, રિમાર્ક કે રિગ્રેટ જેવા મૂકવાનું થશે. અહીંયા છે તે મેઘનાએ તેમની માતાને કહ્યું કે ચાલો આપણે શોપિંગ કરવા માટે જઈએ. તો શોપિંગ કરવા માટે જઈએ તે સજેસ્ટ કર્યું, એટલે કે સૂચવ્યું કે ચાલો આપણે શોપિંગ કરવા માટે જઈએ. પછી તે સજેશન એક્સેપ્ટ થાય પણ અને ન પણ થાય તે અલગ વાત છે. ત્યારબાદ આપણે ફર્સ્ટ એક્ઝામ્પલમાં જોયું કે ધ યંગ બોય સેડ ટુ મી લેટ મી સીટ નિયર ધી વિન્ડો. એટલે કે યુવાન છોકરાએ મને કહ્યું કે મને બારી પાસે બેસવા દો. તો તેનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતી વખતે આપણે જોયું કે ધ યંગ બોય રિક્વેસ્ટેડ મી ટુ લેટ મી સીટ નિયર ધી વિન્ડો. એટલે કે રિક્વેસ્ટ વિનંતી કરી, પછી એ વિનંતી આપણે એક્સેપ્ટ કરવી કે ન કરવી આપણી ઉપર ડિપેન્ડન્ટ છે, બરાબર. તે રીતે એટલે કે જેવું વાક્ય હોય, જેવો વાક્યનો ભાવ હોય તેવી રીતે આપણે રિપોર્ટિંગ વર્બ છે તે મૂકવાના થતા હોય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં છે તે પાર્ટ નંબર 2, જેમાં આપણે છે તે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, ત્યારબાદ છે તે આપણે અભ્યાસ કર્યો ઇમ્પરેટિવ સેન્ટેન્સ, અને લાસ્ટમાં છે તે આપણે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કર્યો એક્સક્લેમેટિવ સેન્ટેન્સ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટને ટોટલ છે તે 4 ટાઈપ્સ છે તે આવે છે. તો તેમાં ફર્સ્ટ જે ભાગ હતો પાર્ટ 1, તેમાં આપણે જોયું એસરેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય. તે ફર્સ્ટ પાર્ટમાં વિધાન વાક્યમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સનો અભ્યાસ છે તે કર્યો. અને ત્યારબાદ સેકન્ડ ટાઈપ છે જેનું નામ છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, તેનો અભ્યાસ કર્યો. ત્યારબાદ થર્ડ ટાઈપ જેનું નામ છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય. અને લાસ્ટમાં ફોર્થ ટાઈપ છે એક્સક્લેમેટિવ સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય. અને લાસ્ટમાં છે થોડા 2 જે લેટ્સવાળા વાક્યો છે તે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કેવી રીતે ચેન્જીસ થાય તેનો અભ્યાસ છે તે કર્યો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે તે અહીં પૂર્ણ થાય છે. દરેક વિદ્યાર્થીઓ છે તે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે તે એક્ઝામમાં પૂછે છે, દરેક વિદ્યાર્થીઓ છે તે પ્રેક્ટિસ કરે અને જે 4 સેન્ટેન્સ છે તે 4 સેન્ટેન્સના એક્ઝામ્પલ અને તેના જે કાળ પરિવર્તનના નિયમો છે તે યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. એટલે અહીંયા મિત્રો આપણો જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પાર્ટ 2 છે તે અહીં પૂર્ણ થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ.